નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીશા તમારું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। મહાત્મા ગાંધી વિદ્યાલય મોગરી ખાતે ગાંધી નિર્વાણ દિનની અનોખી ઉજવણી। સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ બાકરોલ ખાતે સ્પોર્ટ્સ ડેનું આયોજન। પેટલાદ તાલુકાના સિહોલ ગામે યજ્ઞનું આયોજન। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત મહાત્મા ગાંધી વિદ્યાલય મોગરી ખાતે માધ્યમિક વિભાગ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ગાંધીજીના જન્મથી માંડી અંતિમ શ્વાસ સુધી તેમના જીવન ચરિત્રને આવરી લેતા ચિત્રો લઈ એક અનોખા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ આ પ્રસંગ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન વિષય પર ચિત્ર સ્પર્ધા પણ યોજાઈ ગઈ। આ પ્રસંગે એસપી યુનિવર્સિટીના સીએમ ડિપાર્ટમેન્ટના ડોક્ટર કે.એસ. લીખિયા તેમજ આઈજે પટેલ બીએડ કોલેજના આચાર્ય ડોક્ટર નુસરતબેન કાદરી સાથે મોગરી ગામના સામાજિક કાર્યકર મફતભાઈ પટેલ તથા શીતલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જાન્યુઆરી એટલે ગાંધીજીનો નિર્વાણ દિન, જેને લઈ શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને સૌપ્રથમ 2 મિનિટ મૌન પડાવી સ્વચ્છતા ઝુંબેશ માટે સોગંદ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા। મહાત્મા ગાંધીજીએ ગુલામીની જંજીર તોડીને ભારત માતાને આઝાદ કરી।
છત્રીસ ભારત માતાને આઝાદ કરી. આવો આપણે સંકલ્પ કરીએ. હું સોગંદ લઉં છું કે સ્વચ્છતાના સંકલ્પને ચારિતાર્થ કરવા હું પોતે 6 કલાક શ્રમદાન કરીશ. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા સ્વચ્છતાને લઈ એક ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં મોગરી ગામના 2 પ્રતિનિધિઓ સુરેશભાઈ તથા પ્રવીણભાઈએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. આ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે ઝાલા આશીષ, બીજા નંબરે પટેલ પ્રાપ્તિ તેમજ ત્રીજા નંબરે પૂજા શર્માએ સ્થાન મેળવ્યું હતું, જેમને સૌ કોઈએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, મોગરી. સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ બાકરોલ ખાતે આ વર્ષે 7મા સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ચેરમેન એવા ગિરીશભાઈની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. યોજાયેલા સ્પોર્ટ્સ ડેમાં મુખ્ય મહેમાન તરીકે આણંદના ધારાસભ્ય રોહિતભાઈ પટેલ તથા અતિથિ વિશેષ તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એવા મોહનભાઈ પટેલે ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી. આજે અમારો સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસનો એન્યુઅલ સ્પોર્ટ્સ મીટ 7મો ઉજવવા જઈ રહ્યા છીએ. આમાં અમારા ચેરમેન સાહેબ શ્રી ગિરીશભાઈ પટેલ સાહેબ, સેક્રેટરી સાહેબ શ્રી શીતલભાઈ પટેલ સાહેબ, કેમ્પસ ડાયરેક્ટર ડૉક્ટર વશિષ્ઠ દ્વિવેદી સાહેબ અને બધાનો આગ્રહ એવો રહેતો હોય છે કે વિદ્યાર્થીઓને એકેડેમિકની સાથે સાથે એમનામાં કંઈક જે સુસુપ્ત શક્તિ, રમતને ધ્યાનમાં રાખીને જે પણ કંઈક હોય એ બહાર લાવવા માટેનો દર વર્ષે એક સરાહનીય પ્રયાસ થતો હોય છે. અને એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને આજે અમારા કેમ્પસનો આ સતત 7મો એન્યુઅલ સ્પોર્ટ્સ મીટ ઉજવવા જઈ રહ્યા છે. સ્વામી વિવેકાનંદ પેન કહે છે કે મને જે શાંતિથી બેસી રહે એના કરતાં રમતના મેદાન પર જે વિદ્યાર્થીઓ, બાળકો, છોકરાઓ, યુવાનો
હરતા હોય, ફરતા હોય, રમતા હોય એ મને વધારે જ ગમે છે. અને આપણે પણ સમજીએ છીએ, આપણે પણ જાણીએ છીએ કે આપણે ભારત દેશની 65% જે નાગરિકો છે એ યુવા નાગરિકો છે. અને જો આ યુવા નાગરિકો શરીરથી સશક્ત હશે તો જ એ બીજા માનસિક કામ કરી શકશે. આપણને બધાને ખબર છે કે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર થતું હોય છે. અને આ તંદુરસ્ત શરીર માટે આપણે બધાએ આ કસરત છે, વ્યાયામ છે, રમત છે, આ બધા પ્રત્યે આપણે ધ્યાન આપવું જોઈએ. આપણને ખબર છે એ જ રીતે અમેરિકા પણ જ્યારે આપણા ભારતના યોગ પાછળ પાગલ થયું છે, આપણે જ્યારે એનાથી દૂર જઈ રહ્યા છીએ. પણ આ જે દૂર જઈ રહ્યા છીએ એને નજીક લાવવા માટેનો અમારા આ કેમ્પસનો એક સરાહનીય પ્રયાસ છે. આ સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં સતત 7મા વર્ષે એન્યુઅલ સ્પોર્ટ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની અંદર સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસની બધી જ કોલેજોએ અને એના વિદ્યાર્થીઓએ, સ્ટાફ મિત્રોએ પૂરા ઉત્સાહથી ભાગ લીધો છે. આજના દિવસે શોર્ટપુટ, જેવલિંગ થ્રો, ડિસ્કસ થ્રો, કબડ્ડી, ક્રિકેટ, વોલીબોલની ફાઇનલ મેચો, 100 મીટર, 200 મીટર, 400 મીટર જેવી જુદી જુદી રમતોની અંદર આ કેમ્પસના બધા જ વિદ્યાર્થીઓ પૂરા ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. સતત આ 7મા વર્ષે બધા જ વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે અને આજે આખા દિવસે રહી અને આજની આ રમતોમાં બહુ ઉત્સાહથી તેઓ ભાગ લઈ રહ્યા છે એ અત્યારે અમે અનુભવી રહ્યું છે. સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ પરિવાર વતી હું આ બધા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું કે આ રમતમાં તે બધા જ ભાગ લે અને પોતાનું નામ આગળ પણ રોશન કરે. કેમ્પસના ડાયરેક્ટર શ્રી ગિરીશભાઈ પટેલ, આજના આ સ્પોર્ટ્સ ડે, એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ના ચીફ ગેસ્ટ માનનીય શ્રી રોહિતભાઈ પટેલ, વશિષ્ઠ ત્રિવેદીજી, સર્વ ડાયરેક્ટરશ્રીઓ, આચાર્યશ્રીઓ, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, અને હવે સ્પોર્ટમાં ભાગ લેવા માટે થનગનતા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, પ્રેસના મિત્રો, સાહેબે બહુ સરસ વાત કરી કે જીવનમાં જેટલું મહત્વ ભણતરનું છે એટલું જ રમતગમતનું છે. હું એને થોડું જુદા શબ્દોમાં કહું કે જેટલું મહત્વ ભણતરનું છે એટલું જ ઘડતરનું છે, કદાચ એથી વધારે. અને ઘડતર મેળવવા માટેનું એક વ્યવસ્થા કહો કે એક રીત કહો તો એ આ સ્પોર્ટ છે. જેમ કે સાહેબે ક્રિકેટ કહ્યું કે બરાબર છે કે ક્રિકેટ કમાવા માટે પણ છે, સ્વાસ્થ્ય માટે પણ છે. For being a part of this annual sports meet. I would also like to thank Shri Mohanbhai Patel sir, in charge registrar Sardar Patel University, who is always ready to. આ કાર્યક્રમમાં એન્જિનિયરિંગ કોલેજના આચાર્ય ડોક્ટર કે.એન. શેઠ દ્વારા સંસ્થા તથા ઉપસ્થિત મહેમાનો વિશે શાબ્દિક પરિચય આપી આ કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો. આ સ્પોર્ટ્સ ડેમાં વિદ્યાર્થીઓ માટે ગોળા ફેંક, કબડ્ડી, વોલીબોલ, દોડ જેવી વિવિધ રમતોનું આયોજન કરાયું હતું. અંતે સંસ્થાના ડાયરેક્ટર એવા વશિષ્ઠધર દ્વિવેદીની હાજરીમાં ફાર્મસી કોલેજના આચાર્ય ડોક્ટર સમીર શાહ દ્વારા આભાર વિધિ સાથે આ કાર્યક્રમને સંપન્ન કરાયો હતો.
બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ બાકરોલ. પેટલાદ તાલુકાના સિહોલ ગામે આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં ગામની ભાવભીની જનતાને ખુલ્લા આમંત્રણ સાથે આવનાર સૌ કોઈ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. पाप राक्षस स्वाहा, पाप राक्षस स्वाहा, स्कंदाय स्वाहा, स्कंदाय स्वाहा, मरियम ने स्वाहा, मरियम ने स्वाहा, जरंबकाय स्वाहा, स्वाहा, निरुदय स्वाहा, वरुणाय स्वाहा, वरुणाय स्वाहा, वायवे स्वाहा, वायवे स्वाहा, कुबेराय स्वाहा, विमनंदाय स्वाहा, मुग्रसेनाय स्वाहा, मुग्रसेनाय स्वाहा, दामराय स्वाहा, दामराय स्वाहा, महाकालाय स्वाहा, महाय स्वाहा, असीमय कालाय स्वाहा, असीमय कालाय स्वाहा, ह्रीं कालाय स्वाहा, ह्रीं कालाय स्वाहा, ह्रीं करालाय स्वाहा, स्वाहा, विवस्वते स्वाहा, विवस्वते स्वाहा, विक्राय स्वाहा, विक्राय स्वाहा, स्वाहा, राजक्षमे स्वाहा, राजक्षमे स्वाहा, ह्रीं रुद्राय स्वाहा, रुद्राय स्वाहा, ह्रीं मदभ्ये स्वाहा, ह्रीं वृषाय स्वाहा, ह्रीं आकाशाय स्वाहा, ह्रीं आकाशाय स्वाहा, ह्रीं वायवे स्वाहा, ह्रीं वायवे स्वाहा, स्वाहा, ह्रीं भृंगराजाय स्वाहा, भृंगराजाय स्वाहा, ह्रीं भृगाय स्वाहा, ह्रीं भृगाय स्वाहा, विद्रुभ्य स्वाहा, पापाय स्वाहा, पापाय स्वाहा, ह्रीं भृगाय स्वाहा, भृगाय स्वाहा, ह्रीं अभये स्वाहा, अभये स्वाहा, सर्पाय स्वाहा, ह्रीं सर्पाय स्वाहा, ह्रीं अडिदाय स्वाहा, ह्रीं अडिदाय स्वाहा, ह्रीं द्वितीय स्वाहा, ह्रीं अग्नये स्वाहा, ह्रीं यमाय स्वाहा, ह्रीं यमाय स्वाहा, ह्रीं निरुताय स्वाहा, ह्रीं निरुताय स्वाहा, ह्रीं वरुणाय स्वाहा, ह्रीं वरुणाय स्वाहा, ह्रीं मायवे स्वाहा, ह्रीं मायवे स्वाहा, ह्रीं कुबेराय स्वाहा, ह्रीं कुबेराय स्वाहा, ह्रीं ईशानाय स्वाहा, ह्रीं ईशानाय स्वाहा, ह्रीं ब्रह्मणे स्वाहा, ह्रीं ब्रह्मणे स्वाहा, ह्रीं अनंताय स्वाहा, ह्रीं अनंताय स्वाहा, भैरवाय स्वाहा, ह्रीं विरूपभैरवाय स्वाहा, ह्रीं विरूपभैरवाय स्वाहा, ह्रीं विरूपाक्ष भैरवाय स्वाहा, ह्रीं विरूपाक्ष भैरवाय स्वाहा, ह्रीं नानारूपधर भैरवाय स्वाहा. સિહોલ ખાતે આવેલ આઈ શ્રી ખોડિયાર માતાજીના જર્જરિત થઈ ગયેલ મંદિરને નવું સ્વરૂપ આપવાનું કામ અહીં કાર્યરત હતું, જેને અનુલક્ષીને આ કાર્ય સારી રીતે સંપન્ન થઈ જતા તેના પ્રાણ પ્રતિષ્ઠા તથા લોકાર્પણ પ્રસંગે તારીખ 25 જાન્યુઆરી 2015 થી લઈ તારીખ 30 જાન્યુઆરી 2015 સુધી ડાયરો, ગરબા, યજ્ઞ, શોભાયાત્રા સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. અમારા વડવાઓ પહેલા 3 પેઢીથી માતાજીની સેવા કરતા હતા. 3 પેઢીથી જૂનવાર આ પેઢીઓ ગત જૂનું 7 પેઢીથી ચાલતું આવ્યું છે અને આ મંદિરનો જીર્ણોદ્ધાર નવો કરવામાં આવ્યો છે. તે માતાજીની અસીમ કૃપાથી, મા ખોડિયારની અસીમ કૃપાથી કરવામાં આવ્યો છે અને સર્વ ગામ લોકો અને સમગ્ર મોટા વડીલો અને માતાઓ અને પિતાઓ અને બહેનો સમગ્ર ગામ સમસ્ત આ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. માતા ખોડિયારની અસીમ કૃપાથી સર્વેને મા ખોડિયાર સદબુદ્ધિ આપે અને સદમાર્ગે ચલાવે અને એમના ભર્યા ભંડાર રાખે એવી હું આઈ શ્રી ખોડિયાર માતાને વિનંતી અને કૃપા કરું છું. જય ખોડિયારમાં. ગામ લોકોએ 5 દિવસ સુધી યોજાનાર આ વિવિધ કાર્યક્રમો મન મૂકીને માણ્યા હતા તથા દરેક પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એકબીજાના સાથ સહકારથી સમગ્ર આયોજનને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરાવી હતી. બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ સિહોલ. હવે જોઈએ આજની પોલીસ ડાયરી. વિદ્યાનગરમાં રહેતા અંજલિબેન દિનેશભાઈ ભાનુશીલી, જેઓને પાર્થ ચેતનભાઈ દેસાઈ સાથે પ્રેમ સંબંધ હોવાથી પાર્થે અંજલિબેનને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે શરીર સુખ માણી નગ્ન વિડીયો ક્લિપ ઉતારી બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી તથા મારઝૂડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ અંજલિબેને વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
અંબાલી બેટાસી રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા ગણપતભાઈ સોમાભાઈને ટક્કર મારી પાડી દઈ મોત નિપજાવી ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ ભગવાનભાઈ ગોહેલે આંકલાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Thank you.